તો ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ઈખર ગામે હર્ષ જ્વેલર્સ નામની દુકાનમાં ચોરી થઈ છે। ત્યારે ચોરીની ઘટનાને અંજામ આપતા આ ચોરોના સીસીટીવી ફૂટેજ કેમેરામાં કેદ થયા છે। તો અંદાજિત 3.96 રૂપિયાના સોના ચાંદીના ઘરેણાની ચોરી થઈ છે। ત્યારે રાત્રિના સમયમાં ચોરોએ દુકાનના શટલને કોઈ હથિયાર વડે બેન્ડ વાળી નાખ્યું હતું અને ચોરીને અંજામ આપ્યો હતો। ત્યારે હર્ષ જ્વેલર્સના માલિક ધર્મેન્દ્ર સોની દ્વારા આમોદ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરવામાં આવી હતી, જે બાબતે આમોદ પોલીસે સમગ્ર ઘટનાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। મારી જ્વેલર્સની દુકાન છે હર્ષ જ્વેલર્સ ઈખરમાં આમોદ તાલુકામાં જે ઈખર જ્વેલર્સ ઈખર છે ઈખરની અંદર મારી જ્વેલર્સની દુકાન છે। 17-18 વર્ષથી મારો ધંધો ચાલે છે ત્યાં ને શટરના તાળા તોડને ઊંચો કરીને 3,96,000 માલ લઈ ગયા છે। 4 લાખ જેના આસપાસ પૂરો માલ લઈ ગયો છે ચાંદીનો સોનાનો મળીને ને સીસીટીવી ફૂટેજ મારા છે અંદર બધા ને પોલીસ ચોકીમાં આને ગુનો દાખલ કરાયેલો છે અમારો ને 4-4:30 વાગે અમે આને દાખલ કરાયેલો છે બધું ને પોલીસ આ તપાસ ધરે છે।